ભાવનગરમાં તલવારધારિયા છરી સાથે જીવલેણ હુમલો કરનાર 3 આરોપી ઝડપાયા। 2 દિવસ અગાઉ રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે કુંભારવાડા વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જેના 3 આરોપીઓને બોળતળાવ પોલીસે ઝડપી પાડ્યા। કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભીને રાહુલ ઉર્ફે ડેલ તેનો ભાઈ સુનિલ ઉર્ફે સંજય અને અનિલ રાઠોડ નામના શખ્સ દ્વારા સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર થઈને ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બનાવ સમયે સંજય ઉર્ફે સાંગો લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલા હતા। માથાના ભાગે અને મોઢા ઉપર ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાહુલ ઉર્ફે ડેલ, મુકેશભાઈ ચૌહાણ તેનો ભાઈ સુનિલ ઉર્ફે સંજય ચૌહાણ અને અનિલ રાઠોડ નામના 3 શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર।